जो आज का ये वीडियो है, तो देखो आराम से, लच्छी बेचो और वीडियो देखो और लाइक फॉलो करो। और અત્યારે આપણે છે દેહ ગામમાં, અને દેહ ગામમાં જો અત્યારે ગામમાં થઈને રસ્તો જઈએ અને ફૂલ ટ્રાફિક જામ છે। ગાડી સવારે 6 વાગ્યાની ગાડી ખાલી થઈ ગઈ છે, કેમ કે આપણે તો હોઈ ગયા હતા। એટલે અત્યારે જો આપણે ઉઠીને કમ્પ્લીટ કરીને સાઈડમાં રાખી દીધી છે, અને આપણે આ સરકારી ગોડાઉન છે। ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી, અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે। અને આગળના વિડીયોમાં જોયું હશે કે આપણે અમદાવાદ વિડીયો પૂરો કર્યો હતો, અને આપણે ત્યાંથી આવતા રહ્યા હતા દેહ ગામ। એટલે દેહ ગામ આપણે આવતા રહ્યા ને ખાલી કરવાની જગ્યાએ, એટલે આપણે અહીંયા પહોંચ્યા હતા 2:30 વાગે, અને 2:30 વાગે આપણે દેહ ગામ પહોંચ્યા ને તો આપણે ગાડી 4 વાગે મજૂરે આપણી ગાડી લગાડી દીધી, અને આપણે રાતે ને રાતે ગાડી ખાલી કરી નાખી હતી। એટલે અત્યારે જો આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે, અને આપણી ગાડી સવારે 6 વાગ્યાની ગાડી ખાલી થઈ ગઈ છે, કેમ કે આપણે તો હોઈ ગયા હતા। એટલે અત્યારે જો આપણે ઉઠીને કમ્પ્લીટ કરીને સાઈડમાં રાખી દીધી છે, અને આપણે આ સરકારી ગોડાઉન છે, એ ગોડાઉનમાં આપણી ગાડી ખાલી થઈ છે, કેમ કે આ બધા ગોડાઉન છે ને એ સરકારી છે, એટલે આમાં આપણી ગાડી ખાલી થઈ છે। અને આપણે આ દેહ ગામ અંદરના રસ્તે આવ્યા છે, અને સામે મામલતદાર ઓફિસ છે। મામલતદાર ઓફિસની પાછળની સાઈડ છે દેહ ગામ। એટલે હવે આપણે સાહેબ લોકોની આવે ને પછી આપણે ગિલ્ટી લેવાની છે, એટલે ગિલ્ટી લઈને પછી આપણે નીકળવાનું છે। એટલે હવે આપણે અહીંથી ફોને કરી, કેમ કે અત્યારે જે આપણે 9 વાગ્યા છે, એટલે આપણે કેટલા વાગે ટ્રાન્સપોર્ટની ઓફિસ ખુલે અને કેટલા વાગે આપણે જવાનું થાય એ હવે અહીંથી બહાર નીકળી પછી ખબર પડે, કેમ કે આપણે જે 9 સાડા 9 આપણી ટ્રાન્સપોર્ટ ઓફિસ ખુલી જાય પછી આપણે ફરવા જવાનું થઈ શકે, તો ભાઈ ખાલી જવાનું થાય જોવી હવે ક્યારે આપણે અહીંથી નવરા થાય પછી આપણને ખબર પડે। અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। હા મિત્રો, આપણે જવા પહોંચને એવું લઈને નીકળી ગયા છે, અને હવે સીધા આપણે હેલા જાય દેહ ગામ બહાર નીકળી જાય પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી, કેમ કે આપણે આ બજાર છે, બજારની અંદર આવેલા છે। એટલે હવે આપણે હાઈલા જાય દેહ ગામ બહાર હાઈલા જાય પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી। અમે તો આપણે રવા ટ્રાન્સપોર્ટ વાળાને એને ફોન કર્યા હતા ભરવાના, હજુ કાંઈ ભરવાનો ઓર્ડર નીકળ્યો નથી, એટલે હવે આપણે હાલ્યા છે અમદાવાદ બાજુ, અને અત્યારે આપણે છે દેહ ગામમાં। અને દેહ ગામમાં જો અત્યારે ગામમાં થઈને રસ્તો જઈએ અને ફૂલ ટ્રાફિક જામ છે, કેમ કે રોડ ઉપર જો નકર સીએનજી છે, અને આ બાજુ બસ સ્ટેન્ડ છે, એટલે એના હિસાબે ટ્રાફિક વધારે છે। માર્કેટ ને બધું એકારે ભેગું છે, ખીચડો થઈ ગયેલો છે, અને આ બસ સ્ટેન્ડ છે દેહ ગામનું। હવે આપણે હાલ્યા જાય સીધા અમદાવાદ, અને કાંઈ ભરવાનો ફોન આવી જાય ઠીક છે, નકર પછી ખાલી જવાનું થઈ છે। કેમ કે આખું ગામમાં થઈને જ રસ્તો નીકળ્યો, માર્કેટ ને બધું ભેગું છે એક હારે।
છે નાનું એવું ગામમાં પણ ટ્રાફિક છે મોટું. હવે મિત્રો આપણે હાલ્યા છે સીધા અમદાવાદ રિંગ રોડ. ગામ બહાર નીકળી ગયા છે અને હવે સીધા આપણે આવેલા જાય અમદાવાદ રિંગ રોડ નરોડા ચોકડી. મિત્રો આપણે ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કર્યા હતા પણ ક્યાંય માલ છે નહીં આ બાજુ ક્યાંય. એટલે હવે આપણે આવેલા જાય તો આપણે બાવડાથી ક્યાંય ભરવાનું સેટિંગ થઈ જાય તો ઠીક છે, આગળ પછી આપણે ખાલી વહી જઈશું મોરબી. એટલે આપણે હાલ્યા જાય કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. હવે સીધા આપણે હાલ્યા જાય રિંગ રોડ. રિંગ રોડ ઉપર પહોંચી ગયા અને આપણે અહીંથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. સીધો રસ્તો હોય જાય આપણે નરોડા. આપણે અહીંથી ટર્ન મારી દઈ ખાલી બાજુ એટલે સીધો આપણે રિંગ રોડ આવી જાય. અને આપણે રસ્તો મૂકવાનો જ નહીં, સાઈડ સરખે જ ઉડી. અસલાલી પહોંચી ગયા છે અને આપણે આવડો આ રસ્તો રહ્યો એ આપણે ખાલી સાઈડમાં વહી જાય ખેડા નડિયાદ બાજુ અને આપણે વહી જવાનું છે સીધું. એટલે આપણે સીધું આવી જાય સરખેજ ચોકડી. આપણે અસલાલી
અસલાલી સર્કલ. આપણે અહીંથી જવાનું છે સીધું સર્કલેથી ટર્ન મારી દીધો છે. હવે સીધા આપણે એલા છે સરખેજ. આપણે રાજકોટ અહીંથી દેખાડે છે 223, કંડલા 316 અને બાવડા છે 40. મિત્રો આજે રિંગ રોડ ઉપર ટ્રાફિક ઓછું હોય, નકર તો બહુ ટ્રાફિક હોય, પણ અત્યારે તડકાના હિસાબે ટ્રાફિક ઓછું હોય. નકર તો આપણે આ રિંગ રોડ પાસ કરવામાં કંટાળી જાય, એની બદલે આપણે નોન સ્ટોપ હેલી જ જાય છે ગાડી, કે ટ્રાફિક ને એવું કાંઈ નેડ્યું નથી. પોઈન્ટ ઉપર ટ્રાફિક નથી નેડ્યું ક્યાંય, અને રનિંગમાં ક્યાંય ટ્રાફિક નથી. કેમ કે આપણે તડકો અત્યારે છે વધારે, કે અત્યારે વાગ્યા છે આપણે બપોરના 2, અને તડકો તમે કહો એટલે ભૂકા કાઢે એવો તડકો છે. હવે મિત્રો આપણે હિલા જાય સીધા સરખેજ. હવે મિત્રો આપણે જો અસલાલી વટીને ઊભા રહ્યા છે, અને અહીંયા જો આપણે બાયપાસમાં લચ્છી મળતી હતી, એટલે આપણે અત્યારે લચ્છી પીવા હેલા જઈશું. કેમ કે આપણે અહીંયા તડકો ફૂલ છે, એટલે અહીંયા જો આપણે લચ્છી મળે છે, ખોડાલ લચ્છી સેન્ટર. એટલે હવે આપણે લચ્છી પી નાખી પછી નીકળી અહીંથી. પૂરા લચ્છી બના દે. कौन सा है કે એક ही फ्लेवर है. મિત્રો આપણે જોવો મેંગો લાગે, મેંગો હે કેસર. આપણા કેસર છે એમ જોવો તમે. એટલે હવે આપણે પી નાખી એવી લસ્સી છે, સારી છે, કેસર પિસ્તા જેવી લસ્સી છે. હવે લસ્સીને એવું પી લઈ પછી આપણે નીકળી. તો આપણે જોવો લચ્છીવાળા આપણે સબસ્ક્રાઈબર ભાઈ બનાવી લઈશી. આપણે ચેનલ જોવો આવી ગઈ છે, આપણે સબસ્ક્રાઈબ કરી નાખ્યું ઓલ. ઓકે, આપણો વિડીયો જો આજનો આવી ગયો છે, આજ का ये वीडियो है, देखो आराम से लच्छी बेचो और वीडियो देखो और लाइक फॉलो करो. મિત્રો આપણે અમદાવાદ રિંગ રોડ ઉપર છે, આપણે અસલાલી પાસ કરીને. कल तुम आ जाएगा वीडियो में, कल आएगा. लच्छी पीन નીકળી ગયા છે, અને હવે સીધા આપણે હેલા જાય સરખેજ. અને મિત્રો તડકો એટલે અમદાવાદમાં ફૂલ પડે છે, કાંઈ ઘટે નહીં. અને મિત્રો આપણા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરજો કે આપણે બીજે તમે રહ્યો છો ત્યાં કેવો તડકો પડે છે. કેમ કે અહીંયા તો તડકો અમદાવાદમાં તો ભૂકા કાઢે એવો તડકો છે. આપણે એટલો મહારાષ્ટ્રમાં એટલો તડકો નહોતો, બાકી ગુજરાતમાં આવ્યા પછી તડકો વધારે છે. કેમ કે મહારાષ્ટ્રમાં તો વરસાદ વતન આવી ગયો છે, આપણે અહીંયા કાંઈ વરસાદ જેવું કાંઈ દેખાતું છે નહીં ગુજરાતમાં ક્યાંય. અને આવ્યો હોય તો કમેન્ટ કરજો કે ભાઈ ક્યાંય વરસાદ પડી ગયો હોય તો. મિત્રો રિંગ રોડ ઉપર તો નગરી લચ્છી જ વેચાય છે, નહીં હોય તો અત્યારે 6મી 7મી તો રેકડી આવી છે લચ્છીવાળાની. મિત્રો આપણે જો અહીંયા રિંગ રોડનું કામ ચાલુ છે. આપણે જેમ સરખેજ જેમ બ્રિજ બની ગયો ને, એમાં અહીંયા ટૂંક સમયમાં બ્રિજ બની જાય છે. બ્રિજ બની જાય તો સારું, કેમ કે
જેનું ટ્રાફિક એ ઓછું નડે. તો આજ ટ્રાફિક ઓછું હોય, નકર તો અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક જ હોય. તડકાના હિસાબે આપણે અહીંયા ટ્રાફિક ઓછું હોય. હવે આગળ સીધું આપણે આવશે ટોલ નાખું અને ત્યાર પછી આવશે સરખેજ ચોકડી. સરખેજથી ટર્ન મારી દીધો છે રાજકોટ વાળા રોડ ઉપર અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ચાંગોદર. અને હવે આપણે ચાંગોદરને પાસ કરી એટલે સીધું આવશે બાવડા. બાવડાથી બગોદરા, લીંબડી, ભગતનું ગામ, ચોટીલા અને બાઉન્ડ્રી. એટલે હવે આપણે હાઈલા જાય નોન સ્ટોપ સીધા બગોદરા. બગોદરા આપણે ગાડી ઊભી રાખશું. અત્યારે તડકો તો તમે રાજકોટમાં એવો તડકો હે. પહોંચવા એવા છે. અને મિત્રો આપણે બાવડા પેલા મેલડીમાંનું મંદિર આવે છે એ આપણે જે આ ફૂટપરી રહીને ફૂટપરીની વચ્ચોવચ મંદિર છે આપણે ગુપ્તાપોરના મેલડીમાં. જો આપણે વચ્ચોવચ છે. મિત્રો બધા કમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. આ જો આપણે મંદિર છે મેલડીમાંનું ગુપ્તાપોરના મેલડીમાં. આપણે અમદાવાદ અને બાવડા વચ્ચે આવે છે. હવે મિત્રો આપણે સીધા હિલા જાય બગોદરા. મિત્રો આપણે જુઓ બપોરે ગાડી અહીંયા રાખી દીધી હતી કેમ કે આપણે 3 વાગ્યા બગોદરાની બધી પાસ કર્યું ને એટલે બગોદરા પાસ કરીને અને લીંબડી પહેલાં આપણે ગાડી ઊભી રાખી દીધી હતી કેમ કે તડકો હતો ફૂલ એટલે એના હિસાબે આપણે ગાડી ઊભી રાખી દીધી હતી. અને આપણે અહીંયા મસ્ત છાંયો હતો એટલે આપણે આ છાંયા આપણે ગાડી રાખી દીધી હતી. જો બધી ગાડીઓ અહીંયા છાંયા રાખેલી છે એટલે આપણે રહ્યોને અહીંયા ગાડી રાખી દીધી હતી. અને આપણે અહીંયા સૂઈ ગયા હતા તે અત્યારે આપણે 7 વાગ્યા આસપાસ થઈ ગયા છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે હેલા જઈએ હવે ચોટીલા કેમ કે આપણે 3:30 સૂઈ ગયા હતા અને ઉઠ્યા આપણે 7 વાગ્યે. એટલે હવે આપણે અહીંયા જો મોઢું ને એવું ધોઈ નાખ્યું છે અને ચા પાણી પી લીધા છે. એટલે હવે સીધા આપણે હેલા જઈએ ચોટીલા બાજુ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે નીકળીએ. આ હોટલે ઉતારા ઓરંજા લીધું હોય ને કમેન્ટ કરજો. આપણને બહુ નથી આવડતું. હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા ચોટીલા. આપણે 11 વાગ્યા 7. આપણે મિત્રો બપોરે 3 વાગે એટલો તડકો હતો કે આપણને પગ બળવા માંડ્યા અને લૂ એવી લાગતી હતી
પછી આપણે ગાડી અહીંયા છાંયો હતો ને એટલે આપણે રાખી જ દીધી જ ગાડી અહીંયા. અને હવે આપણે ટાટાપોર થઈ ગયો એટલે હવે ગાડી હાંકવાની કંઈક મજા આવે. તો આપણે હેલા છે સીધા ચોટીલા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. પાર્સેનાના પાટીઓ પગી ગયા થઈ. ફોર વ્હીલરનું ચેકિંગ થતું હોય. તમે હવે આપણે વહેલા જાય. હવે મિત્રો આપણે જો ચોટીલા પહોંચી ગયા છે અને ચોટીલા પહેલા જે આપણે દર વખતે ઊભા રહીને ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા હતા અને આપણે શ્રીફળને એવું વધારી નાખ્યું અને આપણે ઠંડુ પાણી ભરવાનું હતું એટલે એ પાણીની બધું ભરી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળી છે. તો આપણે જો સામે જે આપણે સુગલ રહ્યું ને એસેસરી વાળાનું એની બાજુમાં જ છે એટલે આપણે ત્યાં જો સામે ઓલી ગાડી પડીને ત્યાં પાણી અને શ્રીફળ ને એ બધું આપણે ત્યાં વધારી નાખ્યું છે અને હવે આપણે અહીંથી નીકળી અને આપણે જો ગાડીમાં અગરબત્તી થઈ ગઈ છે અને જય માં હિંગળા જય માં મેલડી અને હવે આપણે નીકળી અહીંથી ચોટીલાથી અને હવે સીધા આપણે હેલા જાય વાંકાનેર. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી દઈએ. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ. અને આપણે આ કાલની તારીખમાં લગભગ ગાડી ભરવાનું થાય છે અને ક્યાંની ભરવાની થાય એ તમને નેક્સ્ટ વિડીયો આવી જશે. એટલે બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય હિન્દ.